નમસ્કાર મિત્રો, બીઆર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે જે સૌથી સળગતો પ્રશ્ન છે ટાટ 1 નું રિઝલ્ટ ક્યારે આવશે, તો એના વિશે થોડીક તમને માહિતી આપવાનો છે. એટલે કે અત્યાર સુધી જે કંઈ પણ અપડેટ આવેલી છે ટાટ 1 ના રિઝલ્ટને લઈને એ તમામ માહિતી તમને આજના વિડીયોની અંદર આપી દેવાનું છે. તો વિડીયોને તમે શરૂથી લઈને એન્ડ સુધી જોતા રહેજો. અને જો મિત્રો તમે નવા આવેલા હોય ચેનલ ઉપર અને ચેનલ સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવી દેજો, કેમ કે આવી માહિતી તમને હું સમયસર આપતો રહું છું. તો મિત્રો, સૌપ્રથમ એ વાત કરીએ કે ટાટ 1 નું રિઝલ્ટ આવશે ક્યારે. તો આનો સવાલનો જવાબ હું અત્યાર સુધી ઘણી વખત આપી ચૂક્યો હતો કે માર્ચ એન્ડિંગ સુધીમાં આવશે. અને માર્ચ એન્ડિંગનો આમ જોઈએ તો આપણે આજે અને કાલે છેલ્લો દિવસ છે, 31 તારીખ છે. તો 30 તારીખે રિઝલ્ટ આવશે એવી બી જાહેરાત થઈ. એટલે જાહેરાત તો નથી થઈ, મતલબ કે જે લોકોએ ફોન કરેલા હતા એ તમામ લોકોને એસીબી વાળાએ શરૂઆતમાં એ જ તારીખ આપી છે કે 30 તારીખ આસપાસ રિઝલ્ટ આવશે. હવે એવા મિત્રો ન્યૂઝ આવેલા છે કે હાલમાં જ, એટલે કે ગઈકાલે કે 2 દિવસ પહેલા જ કોઈ અમુક લોકોએ ફોન કરેલા, તો એ લોકોને એવો જવાબ આપેલો છે એસીબી વાળાએ. જો આ જવાબ છે એસીબી વાળાએ આપેલો છે, મેં નથી આપેલો, એટલે તમને એની માહિતી તમને આપું છું. તો એના જણાવ્યા અનુસાર એવું વાત કરેલી છે કે રિઝલ્ટ તો તૈયાર જ છે, રિઝલ્ટ તૈયાર કમ્પ્લીટ થઈ ગયું છે, ખાલી જાહેર કરવાનું જ બાકી છે. તો આ જાહેર કરવામાં બાકી શું છે, તો એનો બી જવાબ આપ્યો તો કે એ ચૂંટણી આવી ગઈ છે, ચૂંટણી આચારસંહિતા લાગી ગઈ છે. તો આચારસંહિતા લાગવાને કારણે ચૂંટણી પંચની એ લોકોને મંજૂરી લેવી પડે એમ છે રિઝલ્ટ આપવા માટે. તો એ મંજૂરી માટે એ વાત કરેલી છે. જો મંજૂરી મળી જશે તો રિઝલ્ટ તાત્કાલિક જ આવી જશે. મતલબ જો આજે મંજૂરી આવી ગઈ તો આજે જ રિઝલ્ટ આવી જશે, કાલે મંજૂરી મળી તો કાલે જ રિઝલ્ટ આવી જશે. પણ હકીકતમાં રિઝલ્ટ આવશે કે નહીં આવે એ તો નથી ખબર, કેમ કે એક રીતે જોવા જઈએ તો આચારસંહિતા અને રિઝલ્ટને કશું લાગતું ઓળખતું હોતું નથી. રિઝલ્ટ તો આપી દેવાનું હોય છે. પણ જોઈએ હવે એ લોકોએ તો એવો જ જવાબ આપેલો છે કે રિઝલ્ટ તમારું છે એ તૈયાર જ છે, ખાલી તમારે જરૂરી છે, એટલે કે આચારસંહિતાના કારણે છે, ચૂંટણી પંચ અમને રજૂઆત આપશે, અમને મંજૂરી આપશે તો રિઝલ્ટ આપી દેશું એવી વાત કરેલી છે. હવે આ જવાબ કેટલો સાચો છે, કેટલી માહિતી સાચી છે એ તો તમને થોડાક જ દિવસોમાં ખબર પડશે. અને મિત્રો, જો રિઝલ્ટ આજે જ આવશે તો વધુ સારું છે. તમારો બધાના જે કાંઈ પણ ઇંતજાર છે, ઇંતજાર પણ ખતમ થઈ જશે અને તમને રિઝલ્ટ પણ મળી જશે. પણ જેવું રિઝલ્ટ મિત્રો આવશે તમને જરૂર છે તાત્કાલિક જ હું આપી દઈશ. એટલા માટે જરૂર છે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને તાત્કાલિક માહિતી હું આપી દઈશ. અને મિત્રો, સાથોસાથ એ પણ વાત તમને કરી દઉં કે હાયર સેકન્ડરીનું રિઝલ્ટ પણ છે ઘરે આવવા લાગ્યું છે. ઘણા ખરા મિત્રો સવાલ કરતા હતા, તો એમને જવાબ આપી દઉં છું કે હાયર સેકન્ડરીનું પણ રિઝલ્ટ છે ઘરે આવવા લાગ્યું છે. ઘણા ખરા મિત્રોને આવી બી ગયું છે, ઘણા ખરા મિત્રોને આવવાનું બાકી છે. તો જે કોઈ પણ મિત્રોને બાકી હોય આવવાનું, તો અમુક થોડાક દિવસ સુધી તમે રાહ જોવો. અને ન આવે છતાં બી તો તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને છે સંપર્ક કરો, એનો કોન્ટેક્ટ કરો, એને જઈને પૂછો અમારું રિઝલ્ટ આવ્યું છે કે કેમ. ક્યારેક એવી બી સ્થિતિ બને છે, મેં અગાઉ બી વાત કરી હતી, આજે બી કહું છું, ક્યારેક એવી સ્થિતિ બને છે કે તમારું રિઝલ્ટ આવી ગયું હોય છે, મતલબ પાર્સલ આવી જ ગયા હોય છે, પણ એ જગ્યાએ પડ્યા રહે છે, ત્યાંથી ડિસ્પેચ નથી થતા પોસ્ટ ઓફિસમાંથી. કામને કારણે આ બી પ્રોસેસ બને છે, એને કારણે તકલીફ થાય છે, વાર લાગે છે, સમય મળતો નથી. તો એક વખત જરૂરી છે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ચેક કરી લો. તમારા પોસ્ટમેન કોઈ હોય એની સાથે પણ વાત કરી લો, ચર્ચા કરી લો, તમને એની માહિતી મળી જશે. અને તમારી હાયર સેકન્ડરી રિઝલ્ટ પણ તમને જરૂરથી સમયસર મળી જશે. અને મિત્રો, ટાટ 1 નું રિઝલ્ટ તો ક્યારે આવશે એ તો એક્ઝેક્ટ તારીખ નથી, મેં બી તમને એપ્રિલ મહિનાની વાત કરેલી હતી. હવે અમુક મિત્રો એવી બી વાત કરેલી છે કે શું ટાટ 1 નું રિઝલ્ટ છે ચૂંટણી પછી જો જાહેર કરે કેન્સલ કરશે, એવી બી વાત અમુક પ્રશ્નો મિત્રો પૂછે છે. તો એનો બી જવાબ આપી દઉં છું. મેં અગાઉ બી તમને એક વિડીયો બનાવીને માહિતી આપી દીધેલી હતી કે મતલબ આ ટાટ 1 ની જે એક્ઝામ લેવાય છે એ એક્ઝામ કેન્સલ થવાની છે નહીં, એટલે તમે ચિંતા મુક્ત થઈ જાઓ. તમે જે મહેનત કરીને પરીક્ષા આપી છે એનું રિઝલ્ટ તમને મળવાનું છે જ. તે હવે ક્યારે મળશે એ નથી ખબર, પણ મળશે પાકું, કેમ કે એસીબી વાળાએ બી આ જ જવાબ આપ્યો છે કે રિઝલ્ટ તો તૈયાર જ છે, ખાલી જાહેર કરવાની જ બાકી છે, જાહેરાત કરવાની જ બાકી છે. અને બીજા મિત્રો બી એક અમુક સવાલ પૂછે છે કે શું ટાટ 1 અને હાયર સેકન્ડરી અને સેકન્ડરી બંને રિઝલ્ટ સાથે આવે, બંનેની માર્કશીટ સાથે આવે છે? તો આવું નથી હોતું. રિઝલ્ટ જ્યારે જાહેર થાય છે એના અમુક મહિના પછી તમારી ઘરે માર્કશીટ આવે છે. તમે હાલમાં જોવો છો એ મુજબ છે હાયર સેકન્ડરીનું રિઝલ્ટ છે ઘણો સમય થઈ ગયો ત્યારે જાહેર થઈ ગયું હતું, ને એના પછી અત્યારે આસપાસ આ માર્ચના 20 તારીખ આસપાસથી એ માર્કશીટ આવવાની શરૂઆત 20-22 તારીખ પછીથી. તો તમે અંદાજ લગાવી શકો છો કે રિઝલ્ટ અત્યારે જાહેર થશે તો તમારી પાસે રિઝલ્ટ
ની કોપી ઘરે આવતા છે એ મિનિમમ 3 મહિના જેટલો સમય લાગશે. પછી જ તમારી પાસે ટાટ 1 નું રિઝલ્ટ હાર્ડ કોપીમાં તમારા હાથમાં આવશે. એટલું યાદ રાખજો મિત્રો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે રિઝલ્ટ જ્યારે બી આવશે ત્યારે તમને એ માહિતી આપી દઈશ. તો બસ મિત્રો, આ જ બધી વાત હતી આપણા આજના આ વિડીયોની અંદર. જે તમને સવાલ લાગતા હતા, જે તમને મૂંઝવતા હતા, એને દૂર કરવાની મેં મારી રીતે કોશિશ કરેલી છે. આશા રાખું છું કે માહિતી તમને સારી લાગી છે, વિડીયો સારો લાગ્યો હશે. તો વિડીયોને જરૂરથી લાઈક કરજો. બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો. અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ. सारे जहां से अच्छा हिंदुस्तान।